નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વિશાલનગર દત્ત મંદિર પાસે વરસતા વરસાદમાં પાલિકાના દક્ષિણ ઝોનના અધિકારીઓ દ્વારા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરાના વિશાલનગર દત્ત મંદિરથી હરિનગર જવાના રસ્તે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી ન હતી, જેને પરિણામે આ વિસ્તારના નાગરિકો અને વાહન ચાલકોને ઉબડખાબડ અને ખોદેલા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે, જેને પરિણામે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારે આજે વરસતા વરસાદમાં કાઉન્સિલરની સૂચનાથી પ્રજાના નાણાં ખર્ચીને ફક્ત માનીતા લોકોને ખુશ કરવા માટે વરસતા વરસાદમાં દત્ત મંદિરથી કલ્લુના ચોક પાસે ડામર પાથરવાની કામગીરી દક્ષિણ ઝોન ઇજનેર શાખા દ્વારા કરાઈ રહી છે. પ્રજાના નાણાંનો ખોટો વેડફાટ કરવાને બદલે કાઉન્સિલર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી માનીતા લોકોના કામ કરવામાં આવી રહ્યા છે અને નાગરિકોની સમસ્યા દૂર કરવા માટેનું કોઈ કામગીરી નહીં કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ નગરજનો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.